શિયાળામાં ચોર ટોળકીઓ વધુ સક્રિય થઈ જતી હોય છે, ત્યારે ડીસાના ચંદ્રલોક સર્કલ નજીક ચોર ટોળકીએ બેંકનું એટીએમ તોડવાનો કર્યો પ્રયાસ। મોડી રાત્રે આશરે 2 વાગ્યાના સમયે ચોર ટોળકી મોઢા પર રૂમાલ બાંધીને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો બેંકના મેનેજરે આરોપ લગાવ્યો છે। ચોર ટોળકીની આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ। હાલ તો બેંકના મેનેજરે ડીસા પોલીસને અરજી આપીને ચોર ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે। મેટ્રોની કામગીરીને લઈને સુરતના ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં ભારે હેરાનગતિ થતી હોવાની વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે। વેપારીઓએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। વેપારીઓનો આરોપ છે કે મેટ્રોની કામગીરીના લીધે રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે। રસ્તો સાંકડો કરી દેવાતા વારંવાર અકસ્માત સર્જાય છે। એટલું જ નહીં, ભારે વાહનના કારણે વેપારીઓની દુકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે। ભારે વાહનો પસાર થતા દુકાનના સાઇનબોર્ડ અને શટરને પણ નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ છે। એટલું જ નહીં, મેટ્રોની કામગીરીને લીધે છેલ્લા 3 વર્ષથી વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। અગાઉ વળતર ચૂકવવામાં આવતું હતું, જે હાલ બંધ કરી દેવાયું છે। ત્યારે હવે વેપારીઓ હાલ તો રસ્તાને સંપૂર્ણપણે ખુલ્લો કરવાની અથવા તો પૂરેપૂરું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે।